આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર હાલ સુરતથી સામે આવી રહ્યા છે। તે અંતર્ગત ભાજપના કોર્પોરેટર વ્યાજના ચક્રવ્યૂહની અંદર ફસાયા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી રહી છે। કોર્પોરેટર દર્શની કોઠિયા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયા છે, ત્યારે ટેક્સટાઇલના ધંધા માટે તેમના દ્વારા પૈસા વ્યાજે લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ આ ચક્રવ્યૂહમાં ફસાયા છે, જેમાં વ્યાજની ઉઘરાણી માટે મહિલા કોર્પોરેટરને અનેક વખત ધમકી પણ આપવામાં આવી ચૂકી છે। ત્યારે 2017માં સચિન જૈન પાસેથી તેમના દ્વારા રૂપિયા લેવામાં આવ્યા હતા વ્યાજે, તે પ્રકારના ખુલાસા થઈ રહ્યા છે અને વ્યાજ આપવાનું બંધ કરતા સમાજમાં બદનામ કરવાની ધમકી પણ તેમને મળી હતી। ટેક્સટાઇલના ધંધા માટે તેમના દ્વારા જે રકમ છે તે લેવામાં આવી હતી, 3% વ્યાજે તેમના દ્વારા રકમ લેવામાં આવી હતી અને તે વ્યાજ ન ભરતા તેઓને અનેક વખત ધમકી પણ આપવામાં આવી હતી। વ્યાજની ઉઘરાણી માટે મહિલા કોર્પોરેટરને ધમકી આપવામાં પણ આવી હતી। સમાચાર હાલ સુરતથી મળી રહ્યા છે। ભાજપના કોર્પોરેટર વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયા હોય તેવો બનાવ ત્યાંથી સામે આવી રહ્યો છે, જેમાં કોર્પોરેટર દર્શની કોઠિયા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયા હતા, જેમાં ટેક્સટાઇલના ધંધા માટે તેમના દ્વારા વ્યાજે પૈસા લેવામાં આવ્યા હતા।